બનાસકાંઠા જિલ્લાના થરાદમાં સરકારી પ્રાથમિક શાળાના પુસ્તકો વિદ્યાર્થીઓને આપવાની જગ્યાએ ભંગારના ગોડાઉનમાં મળી આવવાની ઘટના સામે આવી છે। વર્ષ 2023-24ના નવા પુસ્તકો ગોડાઉનમાંથી મળી આવતા વાલીઓએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો। તો બીજી તરફ પ્રાથમિક શાળામાં સરકારે પુસ્તકો વિદ્યાર્થીઓને ભણવા માટે આપ્યા, પરંતુ શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને ફાળવવાના પુસ્તકો સીધા ભંગાર ગોડાઉનમાં પહોંચાડી દીધા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। તો વાલીઓએ પણ આ પુસ્તકની વાતને લઈને સતર્ક થઈ ગયા છે અને શાળામાં હોબાળો મચાવ્યો હતો। થરાદમાં વાલીઓએ આજે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને તે વિડીયો એ હતો કે વર્ષ 2023-24માં સરકાર તરફથી બાળકોને પુસ્તકો આપવામાં આવતા હોય છે। આ પુસ્તકો બાળકોને મળવાની જગ્યાએ KR ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉનમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ ઘટનાની જાણ થતાં ટીપીઓ સહિત અધિકારીઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપી તાત્કાલિક રિપોર્ટ સોંપવાનું કહ્યું છે। ચાલુ સ્કૂલના જે કંઈક 22-23-24ના અમુક બીજા સત્રના કે એમ કંઈક પુસ્તકો તે પહેલાં સત્રના હોઈ શકે છે એમાં, પણ આ તો પુસ્તકોમાં તો એવું છે કે ગાંધીનગરથી ગાડી આવે છે તો એ ગાડી અમે જે તે બે શિક્ષકો મિત્રોને રાખેલા છે। એ શિક્ષક મિત્રો જે ગાડી આવે છે એ ગાડીના પુસ્તકો ગણી જે તે જગ્યાએ વ્યવસ્થિત ગોઠવી અને અમે તમામ પુસ્તકો આવી ગયા પછી જે તે પે સેન્ટર વાઇઝ એનું વિભાજન કરીને જે તે પે સેન્ટરમાં અમે આ પુસ્તકોનું વિતરણ કરી દઈએ છીએ। સાહેબ, આ પુસ્તક આખો લોટ મળી આવે છે, ઘણા એવા ગરીબ બાળકોને પુસ્તકો મળતા નથી અને આખો લોટ મળી આવે છે, એને લઈને શું કહીશું? નહીં, પુસ્તક તો તમામ બાળકને મળવું જોઈએ। સરકાર જો આટલું બધું કરતા હોય તો પુસ્તક તો સરકારશ્રી જો આટલું બધું કરતી હોય તો પુસ્તક તો બાળક સુધી પહોંચવું જોઈએ, એ તો અમારો અભિગમ જ છે અને બાળક પુસ્તકથી વંચિત ન રહે એ તો જોવાની અમારી પણ ફરજ છે। એટલે અમે સંખ્યા મંગાવીએ છીએ, સંખ્યા કેટલી સંખ્યા છે રજિસ્ટર સંખ્યાના આધારે અમે સંખ્યા મંગાવીએ છીએ। એના અનુસંધાને અમે તમામ બાળકને કોઈ પુસ્તક મળી રહે અને એક પણ બાળક પુસ્તકથી વંચિત ન રહે એના માટે અમે સઘન પ્રયત્નો કરીએ છીએ। અને આ પુસ્તકો ક્યાંથી આવ્યા શું છે એને અમને કોઈ હજુ જાણ નથી, પણ એ જે તે આ ભાઈ ફેક્ટરીના માલિક છે એમને અમે મળવાનો પ્રયત્ન કરીએ છીએ। જો મળે તો એ લોકો જો અમને કહેશે કે ભાઈ આ પુસ્તકો અમને કોઈ પણ સ્કૂલના આચાર્ય આપ્યા છે, કોને આપ્યા છે, તો એના ઉપરથી અમે આખો અહેવાલ તૈયાર કરી જિલ્લામાં મોકલીશું અને ત્યાંથી જે કંઈ એમના પ્રત્યે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો બીજી બાજુ વિદ્યાર્થીઓના હિત માટે હર હંમેશ કામગીરી કરતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના થરાદના નગર મંત્રી રાજેશ જોશી નાનોલ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જો દોષિતોને પકડી સજા નહીં થાય તો એબીવીપી આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। મારા ધ્યાને આજે આવ્યું હતું કે થરાદની અંદર જે સરકાર દ્વારા મફતમાં અભ્યાસ મળી રહે વિદ્યાર્થીઓને તેના માટે જે પુસ્તકો આપવામાં આવતા હોય છે તેમાં સ્વાધ્યાય પોથી હોય છે કે આવા બધા પુસ્તકો છે જે સરકાર દ્વારા મફતમાં આપવામાં આવતા હોય છે। વિદ્યાર્થીઓને, ગરીબ વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ ન પડે તેના માટે સરકાર દ્વારા જે સ્કીમ ચાલુ કરવામાં આવી છે એના અંતર્ગત મફત શિક્ષણ માટે કરીને જે પુસ્તકો આપવામાં આવતા હોય છે જે આજે અમારા ધ્યાને આવ્યું છે પસ્તીમાં ભરાવવામાં આવ્યા છે। બહુ દુઃખદ ઘટના છે। વિદ્યાર્થી પરિષદ આ બાબતે જો પૂરતી તપાસ નહીં થાય તો આગામી સમયમાં આંદોલન પણ કરશે અને જે ઘટતી કાર્યવાહી કરાવવી પડશે એના માટે કરીને વિદ્યાર્થી પરિષદ કાર્યવાહી કરાવવા માટે તત્પર રહેશે અને એમાં કડકમાં કડક કાર્યવાહી કરાવવામાં આવે। જે તે કર્મચારી, અધિકારી હોય કે કોઈ પણ હોય તેને છોડવામાં ન આવે તેવી અમારી માંગણી છે અને જો એમાં પૂરતી તપાસ નહીં થાય તો વિદ્યાર્થી પરિષદ સાંખી લેશે નહીં। ત્યારે હાલ તો બાળકોને મળવા લાયક પુસ્તકો મળ્યા નથી અને એ પણ ભંગારના ગોડાઉનમાંથી મળી આવ્યા છે। આ વાતની જાણ ગાંધીનગર સુધી થઈ ગઈ છે। તો બીજી તરફ આટલી મોટી ભૂલ કોણે કરી તે પણ એક સવાલ છે। તો જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં સામે આવશે કે આ પુસ્તકો ભંગારના ગોડાઉન સુધી કોના આશીર્વાદથી પહોંચ્યા। ત્યારે જોવાનું એ રહ્યું કે આગામી રિપોર્ટના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી કોઈ કાર્યવાહી કરે છે કે નહીં।